મારી એક્ઝામ હતી ને એના દિવસે મને ખબર હતી કે જો હું એ સ્ટેપ લઈશ તો મારું જે સપનું છે યુપીએસસી નું એ ત્યાં કોમ્પ્રોમાઇઝ થશે. મારે હજુ નવા 2 વર્ષ લગાવવા પડશે એની પાછળ. બીજું ઓપ્શન એ હતું કે અહીંયાથી ઉઠીને પહેલા એક્ઝામ હોલમાં જાઉં, કારણ કે પેઇન જે હતું એ બેરેબલ હતું, અને એક્ઝામ હોલમાં જઈને પેપર લખું તો મારા ચાન્સીસ છે આ એક્ઝામ ક્લિયર કરવાના. આઈ ચૂઝ ધ સેકન્ડ ઓપ્શન. કંઈ ખોટું, કંઈ મોટું નથી કર્યું એની અંદર મેં, બટ યસ એ રિસ્ક લેવું જરૂરી હતું. અને સરે જે વસ્તુ કરી કે ગમે તેટલા પ્રયત્નો પછી પણ જો તમારી એક્ઝામ ક્લિયર ના થાય તો સમજી લેવાનું કે એના પાછળ ઉપરવાળાની કોઈ મોટી મરજી છે. એ વસ્તુ મને ત્યારે રિયલાઇઝ થઈ જ્યારે મારું આ લિગામેન્ટ તૂટી ગયો હતો, એનું સર્જરી મેં કરાવી. અને સર્જરી પછી છે ને એનેસ્થેસિયાના કારણે આઈ વોઝ વેરી મચ આઈ મીન લાઈક ફ્રસ્ટ્રેટેડ અઠવાડિયા સુધી. તો કોઈકે મને એવું કીધું કે આના કરતા હાડકું ભાગ્યો હોત ને તો આટલી વાર તો તું સાચો થઈને ફરતો પણ થઈ ગયો. જયારે વાત સાચી છે. પછી મને કોઈકે કીધું કે હાડકું ભાગ્યો હોત ને તો એનું પેઇન જે છે ને એ તને પેલું 3 કલાકનું પેપર લખવા જ નથી. મેં તો વાત તો આ પણ સાચી છે. એટલે લિગામેન્ટ તૂટ્યો ને હાડકું ન તૂટ્યું એના પાછળ ઉપરવાની મરજી એ હતી કે હું એક્ઝામ હોલમાં જઈને 3 કલાક પેપર લખી શકું. એ મને બહુ પાછળથી સમજાય. અને આપણી લાઈફની અંદર પણ આ જ રૂલ કામ કરતો હોય છે. જે કંઈ પણ થઈ રહ્યું છે, જે કંઈ પણ છે, એ બધું જ આપણા સારા માટે છે. મને એક વસ્તુ કહો, તમારા પપ્પા તમને ધમકાવે, તમને બોલે, તો તમને એવું લાગે કે તમે નિષ્ફળ થઈ ગયા? ના, કારણ કે આપણને ખબર છે કે જે કંઈ પણ કરી રહ્યા છે આપણા સારા માટે કરી રહ્યા છે. તો જે જગતનો પિતા છે એ આપણું ખરાબ કઈ રીતે કરશે? આટલી એક જ વસ્તુ રાખવાની છે જીવનની અંદર. જ્યારે જ્યારે નિષ્ફળતા મળે, જ્યારે જ્યારે અટવાઓ, જ્યારે જ્યારે લાગે કે પરિસ્થિતિ તમારાથી અલગ જઈ રહી છે, જ્યારે જ્યારે લાગે કે હવે મારાથી કંઈ નહીં થઈ શકે, ત્યારે ત્યારે બસ આ એક જ વસ્તુ વિચારો કે જે થઈ રહ્યું છે એ મારા ભલા માટે થઈ રહ્યું છે. ધેટ્સ ઓલ. આજે કદાચ આઈએએસ ના મળીને આઈપીએસ મળ્યું છે, ત્યારે રિઝલ્ટ આવ્યું એટલે એ અફસોસ પણ હતો કે રેન્ક આટલો પાછળ કઈ રીતે આવ્યો. પણ અત્યારે રિયલાઇઝ થાય છે કે જો આઈએએસ મળ્યું તો કદાચ યંગેસ્ટ આઈપીએસ ઓફ ગુજરાત અને જે લોકચાહના અને જે લોકોનો પ્રેમ મળી રહ્યો છે એ કદાચ મિસિંગ હોત. આઈ એમ એન્જોયિંગ ઇટ. સો ઉપરવાળા તમારી સાથે જે કરી રહ્યો છે, જે તમારી સાથે થઈ રહ્યું છે, એની અંદર વિશ્વની કોઈક મહાન યોજના કામ કરી રહી છે, તમારે સાચે રાખવાનું છે. બીજી વસ્તુ જે મારી લાઈફની અંદર મેં અનુભવ કર્યો છે અને જે મારે બધાને કહેવું છે ને, જે ખરેખર સત્ય છે, તમારામાંથી 10 સિક્રેટ મૂવી કેટલાય જોયું છે? જે લોકોએ નથી જોયું, આઈ વિલ સ્ટ્રોંગલી રેકમેન્ડ કે આજે જ ઘરે જઈને યુટ્યુબ પર એની ઇંગ્લિશ ને હિન્દી બંને વર્ઝન અવેલેબલ છે. ધ સિક્રેટ લો ઓફ અટ્રેક્શન, એની બુક પણ અવેલેબલ છે, ખાસ જોજો. સ્પષ્ટ શબ્દોમાં કીધું છે કે તમે આજે જે કંઈ પણ છો એ તમારા ભૂતકાળના વિચારોનું પરિણામ છે. અને મને યાદ છે જ્યારે હું પ્રાઇમરી સ્કૂલમાં હતો, સેકન્ડરી સ્કૂલમાં હતો, હાયર સેકન્ડરી ઇવન કોલેજમાં પણ હતો, અને જ્યારે જ્યારે આવા ફંક્શન્સ થતા અને જ્યારે જ્યારે અહીંયા પેનલિસ્ટ આવીને બેસતા, ત્યારે હું મારી જાતને ત્યાં જોતો. આઈ ઓલવેઝ ડ્રીમ કે હું પણ એક દિવસ જઈશ, હું પણ ચીફ ગેસ્ટ હોઈશ, મારું પણ સન્માન થશે, શાલ ઓઢાડશે. અત્યારે તો બહુ ઢગલો થઈ ગયો છે, બટ ધેટ આઈ યુઝ ટુ સી એન્ડ ઇટ ઇઝ ધ રિયાલિટી નાઉ. મને યાદ છે 11 સાયન્સમાં જ્યારે મેં એડમિશન લીધું ને ત્યારે કોઈકે કીધું, મારો એક જ ગોલ હતો કે પીડીપીયુમાં પેટ્રોલિયમમાં એડમિશન લેવું અને એના માટે એઆઈ ટ્રિપલ ક્લિયર કરવાની હતી. અમારા વખતે એઆઈ ટ્રિપલ હતી, અત્યારે જેડબલ આવી ગઈ છે. તો મારા ફ્રેન્ડ્સને એક જ વસ્તુ કહેતો કે હું એઆઈ ટ્રિપલ ના બેઝ પર કોલેજમાં એડમિશન લઈશ. આ સ્ટેટમેન્ટ આપતો. મને ખબર નથી કે એઆઈ ટ્રિપલ શું છે. એ માત્ર ઇંગ્લિશ મીડિયમ ને હિન્દી મીડિયમમાં આવે છે, એ પણ મને 6 મહિના પછી ખબર પડી. એનો સિલેબસ સીબીએસઈ નો છે, એ પણ મને પાછળથી ખબર પડી. બટ સ્ટીલ આઈ કન્ટિન્યુડ સેઇંગ કે હું કોલેજમાં એઆઈ ટ્રિપલ ના બેઝ પર એડમિશન લઈશ. નવ સી કઈ રીતે ઇવેન્ટ્સ ટ્રેક લે છે. હું જ્યારે 12થમાં આવ્યો ત્યારે મારી જોડે સીબીએસઈ ની બુક્સ આવી, ઇંગ્લિશ મીડિયમની, જેમાં મને કોઈ જ ખબર નહોતી પડતી. પણ હા, એક વસ્તુ સારી હતી કે એની અંદર જેટલા પણ ફોટા હતા ને બધા કલરફુલ હતા. એટલે સ્કૂલમાંથી ભણીને આવું એટલે ઘરે આવીને ચિત્રો જોવા માટે એ બુક લઈને બેસું અને અડધો કલાક એ બુક સાથે ટાઈમ સ્પેન્ડ કરું ને લાગે કે ના આ ચિત્ર સારું છે. પછી અમુક વર્ડ્સ વાંચવામાં આવે, પછી તમે એને પેલા ગુજરાતી સાથે કનેક્ટ કરો એટલે તમને લાગે કે ના આનું મિનિંગ આવો થતો હોવો જોઈએ. કન્ટેક્સ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ જેને કહેવાય છે એ કરતો. અને પેલું રટણ તો ચાલુ હતું કે એઆઈ ટ્રિપલ ના બેઝ પર એડમિશન. કોલેજમાં, સ્કૂલમાં બધાને કહી દીધેલું, ખબર નથી કઈ રીતે કરીશ પણ કીધેલું. પછી એવું થયું કે અમારે ત્યાં એક બહુ મોટી ફેમસ સ્કૂલ છે વિદ્યા મંદિર, કદાચ પાલનપુર સાઈડ આવવાનું થાય ને તો. અને વિદ્યા મંદિર છે ને એ મતલબ અનબીટેબલ એવું છે. પણ સડનલી એવું થયું કે ત્યાંથી સાયન્સના શિક્ષકો જતા રહ્યા.
અને એ પોતાનો એકો જમાવવા માટે એ લોકોએ કંઈક એવું કર્યું કે બંસલના ક્લાસીસ બોલાવ્યા કોટાથી. સાંભળજો, બંસલ ક્લાસીસ બધાને ખબર જ હશે, જે લોકોને સાયન્સ સાથે કંઈક રિલેશન હશે. બંસલ છે, આકાશ છે ને એ બધા. એ વખતે બંસલનો સિક્કો હતો. બંસલ ક્લાસીસને બોલાવે ત્યાંથી વિદ્યા મંદિરમાં, વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ માટે. હું હતો એક બીજી પ્રાઇવેટ સ્કૂલમાં. પણ હવે એવું થયું કે એ લોકો 1 મહિનાનો ક્રેશ કોર્સ ચાલુ કર્યો અને એમાં 4 સીટ ખાલી હતી. તો મારો ફ્રેન્ડ કે જેના પપ્પા એ ટ્રસ્ટ સાથે સંકળાયેલા હતા, એમણે એને વાતમાં કીધું કે આવી કંઈક છે. તો પેલા કીધું કે મારો ફ્રેન્ડ જે એસેન્ટમાં છે એને AI નું કોચિંગ કરવું છે. એના પપ્પા મને ઓળખતા હતા કે પોટેન્શિયલ કેન્ડિડેટ છે. મને મળવા આવ્યા. મને કે આવી રીતે 4 સીટ છે, તારે AI નું કોચિંગ કરવું છે? મેં કીધું વાય નોટ, ડેફિનેટલી. કારણ કે આમ લાગ્યું કે ના, જે જોઈતું હતું એ મળી રહ્યું છે. ધેન નેક્સ્ટ સ્ટેટમેન્ટ વોઝ કે ફીસ 17,000 છે. તો 1 મહિનાના 17,000, એ લાઈક મારા ઘરની 2-3 મહિનાની ભેગી ઇન્કમ પણ નહોતી એટલી. મેં કીધું નહીં થાય અંકલ, પોસિબલ નથી. કે કેમ? મેં કીધું ફીસ પપ્પા ના જ પાડશે. એ જતા રહ્યા. બીજા દિવસે જ્યારે હું સ્કૂલેથી પાછો આવું છું ત્યારે ફરી મારા ઘરે આવે છે. મને કહે છે તારું એડમિશન થઈ ગયું છે, કાલથી બંસલ જોઈન કરી લે. મેં કીધું ફીસ કે બધી ચિંતા નહીં કરવાની. બીજા દિવસે મેં બંસલમાં એડમિશન લીધું. 1 મહિનો હતો, એમાં 15 દિવસ તો ગુજરાતીમાં ઇંગ્લિશમાં શિફ્ટ કરવામાં ગયા. બાકીના 15 દિવસ જેટલું હતું એટલું મેળવી લીધું. અને છેલ્લે AI ની એક્ઝામ ક્લિયર કરીને PDPU થી પણ ઉપર SCNIT માં એડમિશન મળી ગયું. હું ક્યાંય બંસલને બોલાવવા ગયેલો? હું ક્યાંય ફીસની ચિંતા કરેલી? એક જ વસ્તુ દિમાગમાં હતી કે કોલેજમાં એડમિશન લઈશ, AI ના બેઝ પર એડમિશન લઈશ. પ્રાઇમરી સ્કૂલથી નક્કી કરેલું કરિયર બનાવીશ તો IAS ઓફિસર તરીકેનું બનાવીશ. પ્રાઇમરી સ્કૂલથી. સ્કૂલની અંદર જેટલા ક્લાસમેટ છે, જેટલા ટીચર્સ છે, મારી બધી સ્કૂલના બધા જ ક્લાસમેટ, બધા ટીચર્સ, જે લોકો મને મળ્યા છે, જેમણે જ્યારે મને પૂછ્યું છે કે લાઈફમાં શું કરવું છે, બધાને એક જ જવાબ આપ્યો છે, UPSC ક્લિયર કરીને IAS ઓફિસર બનવું છે. કઈ રીતે બનીશ, ક્યાંથી આવશે, શું કરીશ, કશાની ચિંતા નહોતી કરી. પણ રસ્તા બનતા ગયા. દિલ્હી જવાનો આવી 3 લાખ 3.5 લાખનો ખર્ચો, ઘરની ટોટલ ઇન્કમ 10,000 થી વધારે નહોતી. એ વખતે પણ મને ચિંતા નહોતી કે હું કઈ રીતે કરીશ. હેલ્પ આવી ગઈ, હું પહોંચી ગયો અને મેં એક્ઝામ ક્લિયર કરી પણ નાખી. પણ આ બધાની પાછળનું જે સાયન્સ છે એ જ છે કે તમે જે ઈચ્છો છો, તમારે જે જોઈએ છે, એની અંદર તમને શ્રદ્ધા હોવી જોઈએ કે આ વસ્તુ મને મળશે, અથવા આ વ્યક્તિ અથવા આ હું બની શકું છું. ઓમ શાંતિ ઓમનો ડાયલોગ બધાએ લાઈફમાં યાદ રાખવાનો છે. अगर किसी चीज को पूरी शिद्दत से चाहो तो सारी कायनात तुम्हें उससे मिलाने की साजिश में लग जाती है. હમણાં થોડા દિવસ પહેલા જ વાત થતી હતી, એટલે 1-2 મહિના પહેલા, કે આજકાલ તો ગુજરાત ભ્રમણ ચાલી રહ્યું છે, ગુજરાત આખું જોવાઈ ગયું છે ને. મેં કીધું ઓલમોસ્ટ જોવાઈ ગયું છે, ખાલી 2 જ બાકી છે. એક કચ્છ બાકી છે ને એક રાજકોટ બાકી છે. અને આજે શિદ્દત સે ચાહા તો કાયનાત ને મિલા દિયા. મિત્રો, યુપીએસસી ની એક્ઝામ જે છે, અથવા જીપીએસસી ક્લાસ 1 ની એક્ઝામ છે, કઈ રીતે પાસ કરવી, શું કરવું, એમ જે આગળના વક્તાઓ કીધું, હું પણ એ જ લાઈન કહીશ કે બધાના વિડીયોઝ યુટ્યુબ પર અવેલેબલ છે. બટ ધ થિંગ ઇઝ ધેટ કે વિડીયોઝમાંથી શું લેવું ને શું ન લેવું એ આપણા પર છે. રિમેમ્બર, મારી પ્રિપેરેશનનું જે બુક લિસ્ટ છે એ મારા પહેલા કોઈએ નહીં વાપર્યું હોય, સેમ ટુ સેમ. અથવા મારા આગળની એક્ઝામના જે ટોપર્સ છે એમનું જે બુક લિસ્ટ છે એમના પહેલા કોઈએ નહીં વાપર્યું હોય. ઘણા લોકોનો મેસેજ આવે, સર તમારી સ્ટ્રેટેજી આપો. એટલે કોઈ વસ્તુ છે કે આપી દઉં? આપણે શા માટે કોઈ બીજાની સ્ટ્રેટેજી માંગીએ છીએ? આપણે દવાખાને જઈએ, બીમાર હોઈએ, ડોક્ટર જોડે, ડોક્ટરને જઈને એવું કહીએ છીએ કે સર પેલા આગળના પેશન્ટને જે દવાઓ આપીને એ જ મને આપો. ડુ વી ટેલ? કહીએ છીએ? તો સ્ટ્રેટેજીમાં કેમ આપણે આવું કરીએ છીએ? વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ વન થિંગ, આપણા દરેકની શક્તિ અને દરેકની વીકનેસ અલગ અલગ છે, ફંડામેન્ટલી અલગ અલગ છે, કારણ કે આપણે દરેક એક યુનિક ક્રિએશન છે. જે વસ્તુ મને રાસ આવે છે તમને રાસ નથી આવવાની, જે તમને રાસ આવે છે બીજા કોઈને રાસ નથી આવવાની. આ વસ્તુ આપણે સમજવી પડશે. એટલે બીજાના રસ્તાઓ પર ચાલવા કરતા પોતાનો રસ્તો બનાવવો એ જ સફળ માણસની પહેલી નિશાની છે. એટલે મારા કોન્ટેક્સમાં પણ હતા કેટલાક IAS IPS ઓફિસર્સ કે જેમની જોડે તેવું ગાઈડન્સ લેતો, પણ મેં ક્યારે એમને એ નથી પૂછ્યું કે તમારી સ્ટ્રેટેજી શું હતી, અથવા તમારું બુક લિસ્ટ શું હતું, અથવા આ સબ્જેક્ટ માટે તમે કઈ બુક વાંચી છે. હા, ફોર્મ ભરતી વખતે કોઈ ટેકનિકલ ઇશ્યુઝ હોય, અથવા તો ત્યારે તમે ડિમોટિવેટ થતા હો, અથવા તમને લાગે કે તમારાથી થશે કે નહીં થાય, ત્યારે ચોક્કસથી તમે એક સફળ ઉમેદવારની જોડે જઈ શકો છો. શું કરવું શું ન કરવું એ તો મારે જ નક્કી કરવાનું છે.
જે પહેલો આઈએએસ બન્યો છે અથવા આઈપીએસ બન્યો છે એની જોડે કોણ હતું શીખવાડવાનું? સો પાથ ઇઝ ટુ બી ક્રિએટેડ બાય યુ ઓનલી. એની અંદર એસેન્શિયલ શું છે એ તમે ચોક્કસથી ટોપર્સ જોડેથી લઈ શકો. ઘણા લોકોને એવું લાગે કે પહેલા જ પ્રયત્ન યુપીએસસી પાસ કરી દીધી એક જ વર્ષની મહેનતમાં. નો ડાઉટ ટેબલ ને ચેર પર બેસીને કરવાની મહેનત એક જ વર્ષની હતી, પણ એના પાછળની માનસિક તૈયારી કેટલી લાંબી હતી પ્રાઇમરી સ્કૂલથી, કે ત્યારથી મેં મારી જાતને એક ઓફિસર તરીકે જોવાનું ને એક ઓફિસર તરીકે વર્તવાનું નક્કી કરેલું. એક ચાઇનીઝ કહેવત છે ડિઝર્વ બિફોર યુ ડિઝાયર, એટલે ઇંગ્લિશમાં બોલ્યો પણ છે ચાઇનાની. તમારે જે જોઈએ છે એના માટે તમારે લાયક બનવું પડે. તમારે ઓડી લાવવી હોય તો એને મૂકવા માટેની જગ્યા પહેલા તમારા બંગલામાં હોવી જોઈએ, રાઈટ? એટલે જો આપણે ઓફિસર બનવું છે તો ઓફિસરની જેટલી પણ ક્વોલિટીઝ છે એ તમારી અંદર હોવી જોઈએ. અને બિલીવ મી, તમારી એક્ઝામ પણ તમારા નોલેજનો ટેસ્ટ નથી, તમારી આ એબિલિટીઝનો ટેસ્ટ છે. વિચારી જુઓ, 1 વર્ષ 1.5 વર્ષ લાંબી પ્રિપેરેશન, ઇટ નીડ્સ અ પેશન્સ જે એક અધિકારીની અંદર જોવું જોઈએ, હાર્ડવર્ક જે એક અધિકારીની અંદર હોવું જોઈએ, એનાલિસિસ જે એક અધિકારીની અંદર હોવું જોઈએ કે કઈ વસ્તુ મારે વાંચવાની છે, કઈ મારે છોડી દેવાની છે, કઈનું મારે વધારે વાર પુનરાવર્તન કરવાનું છે, કઈ વસ્તુનું મારે ઓછી વાર પુનરાવર્તન કરવાનું છે. આ પણ તમને કોઈ શીખવાડવા નહીં આવે, તમારું પોતાનું સેલ્ફ એનાલિસિસ છે. તો એક એનાલિટિકલ કેપેબિલિટી જે અધિકારીની હોવી જોઈએ એ પણ તમારી અંદર હોવી જોઈએ. ડિસિઝન મેકિંગ પાવર, એક્સિડન્ટ થયો છે તો ઉઠીને ત્યાં જવાનું ડિસિઝન, અથવા તો 1 મહિના બીમાર રહ્યા પછી પણ યુપીએસસી નો ઇન્ટરવ્યુ આપવા જવાનું ડિસિઝન, વાંચતી વખતે પણ આ ટોપિક અત્યારે વાંચવો છે કે કાલે વાંચવો છે એનું ડિસિઝન, દરેક મોમેન્ટ પર ડિસિઝન મેકિંગ છે. જો આ ટ્રેનિંગની કેપેબિલિટીઝ તમે પ્રિપેરેશન દરમિયાન દેખાડી દો ને, યુપીએસસી ને જીપીએસસી તો ખાલી થપ્પો જ મારવાનો છે, રાઈટ? એટલે તમે જેટલા પણ લોકોને જોશો, ખાસ કરીને આઈએસ આઈપીએસ અથવા યુપીએસસી પાસ કર્યો હોય અથવા જીપીએસસી ક્લાસ 1 પાસ કર્યો હોય, યુ વિલ ફીલ કે હી ઇઝ એન ઓફિસર, ભલે એની ટ્રેનિંગ પણ ના થઈ હોય, કારણ કે એ ક્વોલિટીઝ ઓલરેડી એની પ્રિપેરેશનમાંથી આવી જાય છે. So if you want to be an IAS officer or IPS officer, start behaving like an IAS IPS officer. તમારી વાણી, તમારી વર્તણૂક, તમારી બોલચાલ, તમારો વર્તન, તમારું બીજા સાથેનું કમ્યુનિકેશન, દરેક વસ્તુની અંદર એક ઓફિસર દેખાવો જોઈએ. અને પછી લોકો પણ તમને કહેશે કે નહીં, આ માણસ બનશે, એ જે કહે છે એ કરશે. એક બહુ ફની વાત છે, હું જ્યારે કોલેજમાં હતો એટલે સોશિયલ વર્કની અંદર બહુ એંગેજ હતો, કારણ કે મને ખબર હતી, આઈ વોઝ ક્લિયર કે મારે પ્લેસમેન્ટ નથી લેવાનું એટલે મારે ઇન્ટર્નશિપ કરવાની જરૂર નથી. તો એ ઇન્ટર્નશિપનો ટાઈમ હું ક્યાં યુઝ કરીશ? હું ઝુંપડપટ્ટીમાં જઈને પેલા છોકરાઓ સાથે ટાઈમ સ્પેન્ડ કરીશ, કારણ કે એ જ કામ મારે ભવિષ્યમાં કરવાનું છે. શું હું એ કરતો, સોશિયલ વર્કની અંદર બહુ આગળ પડતો એંગેજ હતો. તો જ્યારે અને એમાં થયું કે હું એનઆઈટીમાં હતો અને મારી ગામની અંદર બધા જીટીયુ વાળા હતા. હવે એનઆઈટી અને જીટીયુ નું કેલેન્ડર ઓલવેઝ ક્લેશ થાય. એ લોકોને વેકેશન હોય એટલે મારી એક્ઝામ હોય, અને એમનું એક્ઝામ હોય એટલે મારું વેકેશન હોય. હવે થાય એવું કે એમની એક્ઝામ ટાઈમ પર હું ગામમાં હોઉં અને આ બધા કામ કરતો હોઉં, એટલે લોકોને એવું લાગે કે આ બધાની એક્ઝામ છે, આ અહીંયા શું કરે છે? કારણ કે એમને એનઆઈટી અને જીટીયુ વિશે આઈડિયા નથી. એન્ડ દે લાઈક કે ભાઈ તારે ભણવાનું નથી. એવી પણ અફવા ઉડી કે સફીનને એટીકેટી આવી છે અને એટલે અહીંયા છે. મારા સગા દાદાએ પૂછી લીધેલું, ભાઈ બધું ઠીક ને? મેં તો દાદા આર્યું રિઝલ્ટ જોઈ લો, બધું ઠીક. સમય ગયો, સમયની સાથે છેલ્લે એટલા સુધી લોકો પહોંચી ગયા કે સફીન કોલેજમાંથી ડિટેઇન થયો છે અને એટલે અહીંયા છે. પણ એ બધું સાંભળીને મારે હું જે કરતો હતો એ બંધ કરી દેવાનું ના, કારણ કે મને ખબર હતી કે હું જે કરી રહ્યો છું મારા કરિયરનો પ્લાન છે. લોકોની વિચાર શક્તિ ત્યાર સુધી મર્યાદિત છે, એ મારા લેવલનું નથી વિચારી શકતા, તો મારે એમના લેવલ પર જઈને બંધ કરવાની શું જરૂર છે? એની કોલેજની અંદર રહીને પણ હું ડિપાર્ટમેન્ટ ટોપર બન્યો, કારણ કે આપણે બધાને ખબર છે એન્જિનિયરિંગમાં ભણવાનું 2 અઠવાડિયા જ હોય છે. આમાંથી કેટલા એન્જિનિયર્સ છે? મને કોઈકે પૂછેલું કે સર આ બધી એક્ઝામ્સમાં એન્જિનિયર્સ કેમ આટલા બધા પાસ થાય છે? બીજા ફિલ્ડ વાળા એટલે સર પાસ કરવા માટે એન્જિનિયર હોવું જરૂરી છે અથવા તો સાયન્સનું બેકગ્રાઉન્ડ હોવું જરૂરી છે? મેં કીધું ના, એવું કશું જ નથી. એન્જિનિયરિંગમાં એકચ્યુઅલી બેકારી વધારે છે. લોકો પહેલા 12મા પછી નક્કી કરતા હતા કે આગળ શું કરવું, આજકાલ એન્જિનિયરિંગ પછી નક્કી કરે છે કે આગળ શું કરવું. એટલે જરૂર નથી કે તમે કયા ફિલ્ડના છો, તમે કયા માધ્યમમાંથી ભણ્યા છો, તમે કઈ સ્કૂલમાંથી ભણ્યા છો, ડઝન્ટ મેટર. વોટ મેટર્સ ઇઝ યોર લર્નિંગ એટીટ્યુડ. દરેક વસ્તુમાંથી, દરેક અનુભવમાંથી શીખવાની તમારી વૃત્તિ હશે ને, તમે ક્યાંય પાછળ નહીં પડો. અને સરે જે પ્રમાણે કીધું એ પ્રમાણે આ રેસ સસલા અને કાચબાની નથી.
આની અંદર જીતવા માટે તમારે સસલા જેટલા તેજ અને ફટાફટ દોડવાવાળા હોવું જરૂરી નથી. આની અંદર જીતવા માટે તમારે કાચમાં જેટલા પેશન્સ સાથે સતત દોડવું પડશે. એ વસ્તુ જો તમારી અંદર છે, એ ક્વોલિટી જ સી શા માટે યુપીએસસી અને જીપીએસસી બેસિક ક્વોલિફિકેશન ગ્રેજ્યુએશન રાખ્યું છે, પીએચડી નથી રાખ્યું? અગર એ લોકોને એક્સપર્ટ જ જોઈતા હતા, અગર એ લોકોને ઇન્ટેલેક્ચ્યુઅલ્સ જ જોઈતા હતા, તો ગ્રેજ્યુએશન જે મિનિમમ ક્વોલિફિકેશન છે એ પીએચડી રાખો, એમફિલ રાખો, ડોક્ટરેટ થયા પછી જ આની અંદર આવો. They don't want experts. They don't want people who know everything on everything. They want people who know something on everything. એટલે એક અધિકારી બનવા માટે દરેક વિષયનું ગહન જ્ઞાન હોવું જરૂરી નથી, પણ એનું કન્સેપ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોવું ખૂબ જરૂરી છે. અને યુપીએસસી ની એ રિક્વાયરમેન્ટ છે, ફંડામેન્ટલ રિક્વાયરમેન્ટ છે. બાકી ઘણા એસ્પિરન્ટ્સ અમે એવા જોયા છે કે જે પહેલા, બીજા, ત્રીજા અટેમ્પમાં પાસ કરી નાખતા હોય છે. ઘણા એસ્પિરન્ટ્સને 7 અટેમ્પ્ટ્સ પછી પણ ફાંફા હોય છે. તો એવું પેલા ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ અટેમ્પ્ટ વાળાની અંદર શું છે? એની અંદર છે વસ્તુઓને સમજવાની કેપેબિલિટી. નો ડાઉટ 7મા અટેમ્પ્ટ વાળાએ પેલા કરતા વધારે વાંચ્યું જ હશે, એના કરતા વધારે રિવાઇઝ પણ કર્યું હશે, પણ એ કનેક્ટ નથી કરી શકતો. એટલે એક્ઝામની અંદર ઉતરવા પહેલા એના વિશેની પૂર્વ તૈયારી હોય. કોઈ પણ યુદ્ધ હોય, જે એક્ઝામની વાત નથી કરતો, તમે જે ફિલ્ડની અંદર જવાના હો એ ફિલ્ડની અંદર જો તમે પૂર્વ તૈયારી સાથે ઉતરશો, જીત તમારી જ છે. મારા કેસમાં પણ એવું હતું કે પહેલો અટેમ્પ્ટ હતો, લોકો એવું કીધું કોલેજના ફાઇનલ યરમાં કે એક્ઝામ આપી દે ખાલી અનુભવ લેવા માટે, પછી એક વર્ષની તૈયારી કરી તો આપવાની જ છે. મેં કીધું શું કામ આપું, મને ખબર છે હું ફેલ થવાનો છું. આઈ ડિસાઇડેડ કે હું પ્રિપેરેશન કરીશ ને પ્રિપેરેશન પછી એક્ઝામની અંદર કૂદીશ. કોલેજના 4 વર્ષમાં ભલે મેં ટેબલના ચેર પર બેસીને કંઈ નથી વાંચ્યું, પણ એ 4 વર્ષમાં મેં યુપીએસસીના દરેક એસ્પિરન્ટના વિડીયોઝ ચોક્કસથી જોયા છે, જેથી કરીને મને એ ખબર પડે કે એમને કઈ ભૂલો કરી હતી જે મારે નથી કરવાની, અને એવી કઈ વસ્તુઓ છે દરેક એસ્પિરન્ટ્સે કોમનમાં કરેલી. એટલે કુહાડીને ધાર કાઢવા વાળી વાત છે ને, એ ફોલો કરેલી. હું મારી કુહાડીની ધાર કાઢીને ઉતર્યો. ઘણા લોકો આવીને કાઢતા હોય છે. તમે પણ ધાર કાઢીને જો ઉતરશો ને, જે ફિલ્ડમાં જવું, એ જેડબલઈ હોય કે પછી નીટ હોય કે પછી યુપીએસસી હોય, જીપીએસસી હોય કે તમારું પ્રોફેશન હોય, ધાર કાઢીને ઉતર્યા, તમારું કોમ્પિટિશન ઓલમોસ્ટ 90% પતી ગયું. અને બાકીના 10%ના કોમ્પિટિશનને જીતવા માટે જે વસ્તુ જરૂરી છે એ છે તમારો કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ. એનું ગુજરાતી થાય. દરેક જગ્યાએ જ્યાં જાઉં છું, જેટલા લોકોને મળું છું, એક ક્વેશ્ચન કોમનમાં આવે છે, સર કોન્ફિડન્સ નથી આવતો. કેટલા છે કોન્ફિડન્સ પીડિત? હા તો ચો નહીં કરે, કારણ કે એટલો કોન્ફિડન્સ પણ નથી આપણી અંદર. એનું ગુજરાતી થાય છે આત્મવિશ્વાસ. આટલામાં સમજી લો. આપણે બીજાના સર્ટિફિકેટ લઈને ચાલે છે. હું જ્યારે પ્રિપેરેશન કરવા દિલ્હી જવાનો હતો અને મેં એવું કીધું કે 1 વર્ષમાં કોચિંગ પતાવીને આવીશ, ત્યારે મારી સાથે જે અનુભવી એસ્પિરન્ટ્સ હતા એમણે મને એવું કીધેલું, 3-4 વર્ષ તો ક્યાંય નથી ગયા સફીન, એટલું વિચારીને જ ચાલવાનું. અને એ વખતે સફીને વિચારી લીધું કે હા 3-4 વર્ષ જોઈશે, તો ડેફિનેટલી આજે આપણે સાથે ન હોત. ત્યારે મેં દિમાગમાં એક જ વસ્તુ વિચારેલી, 1 વર્ષ ઇનફ છે. એન્ડ આઈ ડીડ ઇટ. કારણ કે બીજાના આપેલા સર્ટિફિકેટ મેં લીધા નથી. કોઈકે કીધું કે તમે ગરીબ પરિવારમાંથી આવો છો, તમારાથી યુપીએસસી નહીં થાય, ભલે આજ સુધી ના થઈ હોય, હું કરીશ. કોઈકે એવું કીધું કે તમે ગુજરાતી મીડિયમમાંથી આવો છો, તમારે ઇંગ્લિશમાં ઇન્ટરવ્યુ ના આપવો જોઈએ, આપ્યો અને આખા ઇન્ડિયામાં સેકન્ડ હાઈએસ્ટ માર્ક્સ પણ લાવ્યો. So challenge whatever have been told to you. તમને જે કંઈ પણ કહેવામાં આવે છે એની સામે વાય કરતા જો તમને આવડી જાય ને, તકલીફ એ છે કે આપણને પહેલાથી કહી દેવામાં આવ્યું કે તારાથી નહીં થાય. We don't ask why. અને ઘણીવાર એ વાય આપણે ખોટી જગ્યાએ પૂછીએ છીએ. તમારી સાથે કંઈ થયું, કોઈ પરિસ્થિતિમાં તમે મુકાયા, અથવા તમારે કોઈ ચેલેન્જ આવ્યું અને આપણે પૂછીએ છીએ વાય મી, હું શા માટે? શાહરુખ ખાન કીધે છે કે આઈ ઓલવેઝ આસ્ક વાય નોટ મી, હું શા માટે નહીં? આ એટીટ્યુડ જો આવી જશે ને લાઈફની અંદર, કોઈએ એક્ઝામ ક્લિયર નથી કરી તો હું કરીશ, કોઈએ ગુજરાતી માધ્યમમાં રહીને એક્ઝામ નથી આપી તો હું આપીશ. અને એ હું આપવાની જે કેપેબિલિટી છે ને, એ ત્યારે જ આવશે જો આપણે કોન્ફિડન્સથી ધરાયેલા હોઈશું. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર એક વસ્તુ કીધી છે 18મા અધ્યાયની અંદર, સર્વ ધર્માન પરિત્યજે મામ એકમ શરણમ વ્રજ. બધા જ ધર્મોનો ત્યાગ કરીને તું મારી શરણમાં આવ. અને એ જ કૃષ્ણ ગીતાની અંદર આગળ એવું કહે છે કે વેદોમાં હું સામવેદ છું ને પુરુષોમાં હું અર્જુન છું.
એક બાજુ કહે છે પુરુષોમાં હું અર્જુન છું ને બીજી બાજુ અર્જુનને કહે છે કે તું મારી જ શરણમાં આવ. ક્યાંક ને ક્યાંક કૃષ્ણ એવું કહે છે કે અર્જુન તારે તારી જ શરણમાં જવાનું છે. એનું નામ આત્મવિશ્વાસ. આપણે આ યુદ્ધની અંદર આપણને ગાઈડ કરવા વાળા ઘણા બધા લોકો મળશે. આપણા શિક્ષકો છે, આપણા ગુરુજીઓ છે, આપણા જે મેન્ટર્સ છે, પણ એ બધાનું કામ માત્ર સારથીનું છે. એ માત્ર તમને દિશા નિર્દેશ કરશે ને છેલ્લે એમ જ કહેશે યથેચ્છસી તથા કુરુ. અને પછી આપણે કરવું કે ના કરવું એ તો છેલ્લે હજુ પણ આપણા હાથમાં છે. એટલે જે લોકો અહીંયા બાય ફોર્સ યુપીએસસી અથવા જીપીએસસી ની પ્રિપેરેશન કરવા આવ્યા છે, ઘણા એટલા માટે પ્રિપેરેશન કરે છે બીકોઝ એમની જોડે બીજો કોઈ સ્કોપ નથી. ધીસ ઇઝ અ રિયાલિટી. ગુજરાતમાં જે સ્પર્ધાત્મક પરીક્ષાઓનું વાવાઝોડું ઊભું થયું છે ને એના પાછળનું મુખ્ય કારણ જ આ છે કે આપણી જોડે બીજા કોઈ સ્કોપ નથી વધ્યા. બાય વીલ તમારે ઓફિસર નહીં બનવું હોય ને તો 4, 5, 6 વર્ષ લાગી જશે. બાય વિશ જો તમે છો અહીંયા, બિલીવ મી 1-2 વર્ષમાં તમે ઓફિસર થઈ જશો. એટલે કારણ કે આ એક્ઝામની રિક્વાયરમેન્ટ છે કે તમારે 10 કલાક વાંચવું પડે, તમારે 12 કલાક વાંચવું પડે, તમારે નોલેજ મેળવવું છે તો વાંચ્યા સિવાય છૂટકો નથી. તમને વાંચતા જ કંટાળો આવતો હોય તો તમે આ પરીક્ષામાં કઈ રીતે ટકશો? ઘણા આવે સાહેબ બહુ વાંચું પણ નથી થતું પાસ. તો ક્યાંથી થાય? વાંચીને રિવિઝન કરો છો? નથી કરતા. મહેનત ને મજૂરીમાં ફરક છે. જે પેલો 12 કલાક બહાર ખાડો ખોદે છે એ મજૂરી કરે છે, અને 12 કલાક પેલી કોઈ કંપનીનો સીઈઓ કામ કરે છે ને એ મહેનત કરે છે, કારણ કે ત્યાં એપ્લિકેબિલિટી ઓફ માઇન્ડ છે. આ પ્રિપેરેશનમાં પણ આપણે મજૂરી નથી કરવાની, આપણે મહેનત કરવાની છે, આપણા માઇન્ડની એપ્લિકેશન લગાવવાની છે. જે લોકો કહી રહ્યા છે એને બ્લાઇન્ડલી ફોલો કરશો તો ક્યાંય નહીં પહોંચો. યુપીએસસી ની અંદર 5 લાખ લોકો એક્ઝામ આપે છે, એમાંથી 990 લોકો સિલેક્ટ થાય છે, તો બાકી બધાની પ્રોબ્લેમ શું છે? અથવા 990 જે સિલેક્ટ થયા એની અંદર અલગ શું હતું? અલગ એ હતું કે એમણે પોતાની જે વાસ્તવિકતા છે એને સમજ્યા, એને એપ્લાય કરી અને એના પ્રમાણે પોતાની સ્ટ્રેટેજી બનાવી. હું કોણ છું, મને શું ફાવે છે, મને કયા સમયે વાંચવું છે, કયા ટાઈમ પર મને નથી વાંચવું ગમતું, મને કયા વિષય વધારે ગમે છે, કયા વિષય ઓછા ગમે છે, કયા વિષયમાં મારે એક્સ્ટ્રા એફર્ટ્સ આપવાની જરૂર છે, કયો વિષય હું નહીં વાંચું તો ચાલશે, આ બધું તમને જ ખબર છે માત્ર. એટલે હું અહીંયાથી 12 કલાકનું ટાઈમ ટેબલ ડિક્ટેટ કરીને જો કે તમારે આટલાથી આટલામાં વાંચવાનું, આટલાથી આટલામાં વાંચવાનું, કોઈને કામ નહીં આવે. આપણને આપણાથી વધારે કોઈ નથી ઓળખતું. અગેન ધ ટર્મ કોન્ફિડન્સ કમ્સ ઇન્ટુ પિક્ચર. બીજાના સર્ટિફિકેટ લેવાનું બંધ કરી દો. આપણે લગ્નમાં ગમે તેટલા તૈયાર થઈને ગયા હોય ને, જ્યાર સુધી બીજો આવી ના કે ભાઈ આ સ્ટર્ટ લાગે છે, યા યુ લુક પ્રીટી ટુડે, આપણને સંતોષ જ નથી થતો. ધીસ ઇઝ અ ફેક્ટ. અને આજે ઘરે જઈને લિસ્ટ બનાવજો કે એવા કેટલા બધા સર્ટિફિકેટ્સ આપણે લઈને ફરીએ છીએ, બીજાએ આપેલા, એન્ડ સી કેટલું લાંબુ લિસ્ટ થાય છે. અને પછી એક કામ કરજો, એ સર્ટિફિકેટને છે ને ફાડી અને કચરા પેટીમાં નાખી દેજો. સ્ટાર્ટ લિવિંગ અ ન્યૂ લાઈફ. એન્ડ લાસ્ટ થિંગ, જે કદાચ મારી સફળતામાં સૌથી મોટો ફાળો છે, કારણ કે સી અહીંયા આઈ હેવ ટુ ટેલ લોટ ઓફ થિંગ્સ, અને પછી ડિસ્કશન સેશન પણ છે જ્યાં યુપીએસસી સ્પેસિફિક ક્વેશ્ચનના આન્સર હું આપીશ. બટ જે વસ્તુ એસેન્શિયલ છે, જે વસ્તુ ક્રુશિયલ છે, એ મારે ખાસ કહેવી છે. અને લાઈફની વિશેની વાત કરું છું, એટલે અહીંયા બેઠેલા ધોળા વાળથી લઈને કાળા વાળ સુધી બધાને લાગુ પડે છે કે લાઈફની અંદર કમ્પ્લેનિંગ, મારા માટે તો હા, લાઈફની અંદર કમ્પ્લેનિંગ એટીટ્યુડ જ્યાર સુધી હશે ત્યાર સુધી આપણે લાઈફની અંદર કંઈ નહીં કરી શકીએ. મારી સાથે જ કેમ? હું આવા પરિવારમાંથી આવું છું, મારા મમ્મી પપ્પા બંને ભણેલા નથી, મારા પપ્પાની ઇન્કમ ઓછી છે, હું ગુજરાતી માધ્યમમાં ભણ્યો છું, મને ઇંગ્લિશ નથી આવડતું, મને ગણિત નથી ફાવતું. કમ્પ્લેન કમ્પ્લેન એન્ડ કમ્પ્લેન્સ. એ કમ્પ્લેન મોડ ઓફ કરીને જે વસ્તુ જેમ છે એનો સ્વીકાર કરીને એમાંથી બહાર કઈ રીતે નીકળવું, એ એટીટ્યુડ જો આપણી અંદર આવી જાય તો એક્ઝામ બહુ ઇઝી છે. યુપીએસસી ઇઝ જસ્ટ અ માઇન્ડ ગેમ, બિલીવ મી. આઈ એમ ટેલિંગ ધીસ ફ્રોમ ધ પબ્લિક પ્લેટફોર્મ. યુપીએસસી હોય કે જીપીએસસી ક્લાસ 1 હોય, એ જસ્ટ માઇન્ડ ગેમ છે. ઇફ યુ વિલ અન્ડરસ્ટેન્ડ કે આને કઈ રીતે ટેકલ કરવાની છે. યુપીએસસી અથવા જીપીએસસી નું જ્યારે નોટિફિકેશન આવે ને, એ નોટિફિકેશન આપણે નથી વાંચતા, આપણે બ્લાઇન્ડલી પ્રિપેરેશન કરવા બેસી જઈએ છીએ. એ નોટિફિકેશનમાં લખેલું હોય છે કે એમને કેવા માણસો જોઈએ છે. If you are fitting in that category, you are suitable for that exam. એટલે મેઇન વસ્તુ છે કમ્પ્લેનિંગ એટીટ્યુડ બંધ કરી દો, અને આગળ આપણે જે છીએ, જેવા છીએ, જે પરિસ્થિતિમાં છીએ એનો યથાવત સ્વીકાર કરીને આપણે આગળ વધીશું તો આપણા સફળતાના ચાન્સીસ 50% છે ને નિષ્ફળતાના 50% છે. પણ આપણે ગુજરાતીઓની આદત એવી છે ને કે મોટી વાતો કરીને પછી કરવાનું કંઈ નહીં.
રાઈટ? એટલે એ એટીટ્યુડ ચેન્જ કરવાનો છે. જે કરવું છે એ નક્કી કરો ને એની અંદર પ્રયત્ન કરો. પ્રયત્ન કરશો તો સફળતાના ચાન્સીસ 50% છે, નિષ્ફળતાના 50% છે. એક જણે મને પૂછેલું કે સફીન હસનની અચીવમેન્ટ વિશે બહુ સાંભળી લીધું, આ કર્યું, પેલું કર્યું, પેલું કર્યું, આમ કર્યું. વોટ ઇઝ ધ ફેલ્યોર ઇન યોર લાઈફ? I said there is no failure in my life. There is only experience. ફેલ્યોર બનાવે છે આપણો એટીટ્યુડ. એટલે એ જે નિષ્ફળતા મળે છે અથવા જે કઈ જગ્યાએ તમે અટકો છો એને અનુભવ તરીકે લઈને એમાંથી શીખીને આગળ વધવાનું છે. અને ડ્રીમ બિગ, જે સરે વાત કરી, એ તો મારી લાઈફનો સૌથી આમ કહેવાય ને કે જે લોકોને ન ગમતી બાબત હોય અથવા મને સૌથી વધારે ગમતી બાબત હોય. મને યાદ છે અમે નિર્માણનું એક ફંક્શન કરવાના હતા, તો એની અંદર નક્કી કર્યું કે આપણે એક ઇવેન્ટ કરીએ. તો મારા ફ્રેન્ડ્સ હવે એક નાનું ઓર્ગેનાઇઝેશન, નાની સંસ્થા શું કરી શકે, વિચાર્યું કે 20-30 હજારની ઇવેન્ટ કરીશું એવું મારા ટીમ વાળાએ કીધું. મેં તો 20-30 હજારની શું કરવા, આ ઇવેન્ટ છે, એનું પ્લાનિંગ છે, આનો ખર્ચો 1.5 લાખ છે. નિર્માણ જોડે 5,000 થી વધારે એનું ડોનેશન નહોતું એ વખતે. કે કઈ રીતે થાય, તું ગાંડો થયો છે? મેં કીધું ના, ઇટ્સ વેરી મચ પોસિબલ, વી હેવ ટુ વર્ક ફોર ઇટ. 20 દિવસ સુધી ફરેલા પાલનપુરમાં, એક રૂપિયો પણ કલેક્ટ નતો થયો, કારણ કે કોઈને ખબર જ નથી નિર્માણ શું છે. અને 21મા દિવસે જ્યારે બધા થાકીને બેઠેલા, હવે નહીં થાય, મેં કીધું થશે, એક લાસ્ટ ટ્રાય. અને લાસ્ટ ટ્રાયમાં અમે ગયા ડીએસપી સર જોડે અને કીધું કે તમારી સુરક્ષા સેતુ સોસાયટી જે છે એનું અમારે હેલ્પ જોઈએ છે અને અમારે આ પ્રોગ્રામ કરવો છે. મને કે કાલે આવજો ને બીજા દિવસે એ ગેવ ધ અપ્રુવલ, ગો હેડ. પણ એ 20 દિવસ સુધી ટકી રહેવાની હિંમત જોઈશે. ડ્રીમ બિગ. 20,000 માંથી 1.5 લાખની ઇવેન્ટ થઈ શકે છે, રાઈટ? અને છેલ્લે એક ઇમ્પોર્ટન્ટ વાત, સાહેબ તમે આટલું બધું કહીને જશો, આમ કરી લો, મહેનત કરી લો, સપના મોટા રાખો, આ કરી લો, કંઈ થતું જ નથી. બીકોઝ આપણે મોબાઈલની બેટરી જેવા છે, આપણને બહારથી ચાર્જરની જરૂર પડે છે. એટલે આજે અમે અહીંયા કહીને જશું ને એટલે 15 દિવસ સુધી જોશ રહેશે. ઘણા તો ઘરે જઈને ખાવા પણ નહીં રહે ને સીધા વાંચવા બેસી જશે. 2 દિવસ, 5 દિવસ, 10 દિવસ, ફરીથી બેટરી ડાઉન. એટલા માટે બીકોઝ જે મોટિવેશન છે એ બહારનું છે, જે ઇન્સ્પિરેશન હોવી જોઈએ, જે અંદરથી આવી જોઈએ, એ મિસિંગ છે. એ ઇન્સ્પિરેશન નહીં હોય ને તો આ રેસની અંદર નહીં ટકી શકાય. જ્યારે જ્યારે પણ એમ થાય ને કે વાંચવું નથી અથવા કંટાળો આવે છે, એક લિસ્ટ બનાવો. ઓફિસર બન્યા પછી શું અને ઓફિસર ન બન્યો તો શું. ઓફિસર બન્યા પછી મને આટલા આટલા ફાયદા છે, આટલી વસ્તુઓ મળવાની છે. ઓફિસર નહીં બન્યો તો પેલો મને આ કહે છે, પેલી મને આ કહે છે, મને આ વસ્તુ છે, આ વસ્તુ જોડે કોમ્પ્રોમાઇઝ કરવાનું છે. આનું એક લિસ્ટ બનાવો અને એ ડાયરીને તમારા ટેબલ પર રાખો. જ્યારે જ્યારે ઈચ્છા થાય ને કે નથી વાંચવું અથવા વાંચતા કંટાળો આવે છે, 1 મિનિટ માટે ડાયરી ઉગાડીને જોઈ લો. 1 મિનિટ માટે ડાયરી ઉગાડીને જોઈ લો અને પછી આઈ ગેરંટી યુ કે ફરી તમે વાંચવા બેસી જશો. રાઈટ? સો સેલ્ફ એનાલિસિસ, કોન્ફિડન્સ અને કરેજ સાથે આગળ વધવાનું છે. કમ્પ્લેનિંગ મોડ ઓફ કરી દેવાનો છે. તમને યુપીએસસી જીપીએસસી રિલેટેડ કોઈ સ્પેસિફિક ડાઉટ્સ હોય, feel free to contact me on my social media. It's SAFIN સફીન હસન. ઇન્સ્ટાગ્રામ પર પણ છું, ફેસબુક પર બી છું, બાકી બધા સોશિયલ મીડિયા, ટ્વિટર પર પણ છું. સો યુ કેન ઓલવેઝ અપ્રોચ મી ઓવર ધેર. છેલ્લો મેસેજ કમ્પ્લેનિંગ મોડ વિશે. તમારામાંથી ભગવદ્ ગીતા કેટલાય વાંચી છે? એના પહેલા અધ્યાયનું નામ શું છે? અર્જુન વિષાદ યોગ. કે અર્જુનને જે પ્રોબ્લેમ્સ છે બધા કૃષ્ણની સામે ઠાલવે છે. કહે છે કે મારે આ હું કઈ રીતે લડીશ, મારા પોતાના સગાવાલા છે, એમને મારીને મળેલા રાજપાટનું પણ શું. અને એક વસ્તુ ગીતામાં તમે જોશો ને, એ ક્વેશ્ચન પર ક્વેશ્ચન પૂછે છે. જેટલા કૃષ્ણ આન્સર આપે છે એના બધી નવા ક્વેશ્ચન બનાવે છે. આપણે પણ આ અર્જુન જેવી વૃત્તિ કેળવવી પડશે, તો જ કૃષ્ણ આવીને જવાબ આપશે. સવાલ પર સવાલ. ધેટ ઇઝ ધ રિયલ ક્વોલિટી ઓફ અ સ્ટુડન્ટ. પૃથ્વી ફરે છે, દિવસ રાત થાય છે, તો પૃથ્વી કેમ ફરે છે અને દિવસ રાત કેમ થાય છે એ પૂછવાની આપણી તૈયારી હોવી જોઈએ. શિયાળામાં દિવસ ટૂંકો અને રાત લાંબી, તો એ કેમ ટૂંકો અને કેમ લાંબી, એ આ એક ઓફિસર બનવાની પહેલી પ્રાથમિકતા છે. એટલે ગીતાની અંદર આપણને અર્જુન વિષાદ યોગ મળે છે, પણ ક્યાંય આપણને કૃષ્ણ વિષાદ યોગ નથી મળતો. જય વસાવડાની ખૂબ સરસ વાત મને બહુ ગમે છે. કૃષ્ણ અર્જુન વિષાદ યોગ આપણને મળે છે પણ કૃષ્ણ વિષાદ યોગ નથી મળતો. શું કૃષ્ણના જીવનમાં પ્રોબ્લેમ્સ નહોતા? તમે વિચારી જુઓ, એક ભગવાન જે માનવ સ્વરૂપે અવતરે છે તો અવતરે છે પણ જેલમાં. અને જેલમાં જન્મવાની સાથે પોતાના સગા મા બાપથી દૂર જઈને જવાનું, કોઈ ગોકુળની અંદર કોઈ
ગોવાળના ઘરે, અને રાજકુમાર હોવા છતાં પોતે ગાયો ચરાવીને પોતાનું ગુજરાન ચલાવવાનું. જેમ જેમ મોટા થઈ સમજતા થઈ જીવનનો પહેલો પ્રેમ રાધા મળે ત્યાં તો એમને ગોકુળ છોડીને પાછા મથુરા જવાનું. મથુરા જઈને પોતાના સગા મામા કંસનો વધ કરવાનો. માંડ મથુરાની રાજગાદી મળતી હોય છોડીને સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા જવાનું. ત્યાંથી આવીને દ્વારકાની અંદર પોતાની સુવર્ણ નગરી વસાવવાની. અને હજુ તો માંડ વસાઈ છે ત્યાં તો પોતાના ભાઈ બલરામને સોંપીને પોતે કુરુક્ષેત્રમાં પહોંચવાનું. કુરુક્ષેત્રની અંદર પોતાના જ બનાવેલા 64,32,32,000 લોકોને એકબીજાનો સંહાર કરતા જોવાના. ધર્મનો વિજય કરાવવાનો, પણ છેલ્લે ગાંધારીનો શ્રાપ લેવાનો અને શ્રાપ લઈને પાછા દ્વારિકા જઈને પોતાના જ યાદવોને એકબીજાનો સંહાર કરતા જોવાનો. અને છેલ્લે એક સામાન્ય માણસની પણ ખરાબ રીતે એક પારધીના તીરથી મૃત્યુ પામવાનું. અને છતાં પણ આપણને કૃષ્ણ વિષાદ યોગ ન મળતો હોય તો જ આપણે પુરુષમાંથી પૂર્ણ પુરુષોત્તમ બની શકીએ. અને તમે બધા જ આ નૂતન વર્ષમાં એ પૂર્ણ પુરુષોત્તમ તરફનું પોતાનું પ્રયાણ શરૂ કરો એવી મારી હાર્દિક શુભેચ્છાઓ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર શફીક હસન સાહેબ.